નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દેશપ્રેમથી વૃક્ષારોપણ તરફ। ઝાલોદમાં દાઉદી વહોરાઓએ સ્વતંત્રતા દિવસ વૃક્ષારોપણ સાથે ઉજવ્યો। ઝાલોદની દાઉદી વહોરા કોમ્યુનિટી ભારતના 79માં સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ દેશભક્તિના રંગ અને પર્યાવરણ પ્રત્યે હરિયાળી પ્રતિબદ્ધતાને સાથે લઈ ઉજવાયો। સમુદાય કેન્દ્ર ખાતે તિરંગો ગૌરવપૂર્વક ફરકાવવામાં આવ્યો। રાષ્ટ્રગાન ગુંજ્યું અને સ્વયંસેવકોએ ફાવડા ઉચકી નવા રોપા લગાવ્યા। પ્રત્યેક રોપા રાષ્ટ્રના ભવિષ્ય માટે જીવંત પ્રતીક બની રહ્યો છે। આ વર્ષની સત્તાવાર થીમ ભારતની શૈક્ષણિક પરંપરાને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં ગૌરવ અને એકતા પ્રેરવાની અનુરૂપ સમુદાય સભ્યોને પર્યાવરણનું રક્ષણ કરવાનું પ્રતિજ્ઞા લીધી, જેને તેઓ સતત સેવા તરીકે નિભાવશે। ઝાલોદ પોલીસ સ્ટેશન અને સુભાષચંદ્ર બોઝ સ્કૂલ ખાતે 21થી વધુ વૃક્ષો રોપા લગાવાયા। વહોરા સમાજના આધ્યાત્મિક ધર્મગુરુ સૈયદ મુકફલ સિફુદ્દીન સાહેબના સીધા માર્ગદર્શન અનુસાર વૃક્ષો વાવવા અંગે આપણી સમજ છે કે પર્યાવરણીય જાગૃતિ અને સ્થિરતા આપણા દેશની પ્રગતિ અને વિકાસ માટે અત્યંત જરૂરી છે, એવું કાર્યક્રમના સ્થાનિક સંયોજક અલીસ અસગર ધુડિયાવાલાએ જણાવ્યું। સ્વતંત્રતા દિવસે વૃક્ષો વાવીને આપણે આપણી આઝાદીનો ઉત્સવ માણીએ છીએ અને સાથે સાથે આવનારી પેઢી માટે પ્રિય ધરતીનું સંરક્ષણ કરવાનો જવાબ પણ ઉઠાવીએ છીએ। આ રાષ્ટ્રીય સ્તરના વૃક્ષારોપણ અભિયાનનું આયોજન પ્રોજેક્ટ રાઇઝના અંતર્ગત કરવામાં આવશે, જે દાઉદી વહોરા સમુદાય વૈશ્વિક પરોપકારી મંચ છે અને તેને બુરહાની ફાઉન્ડેશન સહયોગ મળ્યો છે, જે 2.5 દાયકાથી વધુ સમયથી પર્યાવરણ સ્થિતિસ્થાપકતા અભિયાનો માટે જાણીતી છે। તેમાં પાણી બચાવ, કચરો વ્યવસ્થાપન અને વિવિધતા પુનઃસ્થાપન જેવા અભિયાનોનો સમાવેશ થાય છે। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત, ઝાલોદ।